નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ઝઘડિયા જેઆઈડીસીમાં 10 વર્ષની બાળકી ઉપર બળાત્કાર અને અમાનુષી અત્યાચારની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં પોલીસે આરોપી વિજય પાસવાનની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા. ઝઘડિયા જેઆઈડીસીમાં પોલીસે નરાધમ વિજય પાસવાનને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ગુનાના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. ચકચારી દુષ્કર્મની ઘટનામાં પોલીસે આરોપી વિજય પાસવાનની સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવતા ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. નરાધમ વિજય પાસવાને પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેને અગાઉ પણ બાળકી સાથે હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યું હતું અને દુષ્કર્મની ઘટનામાં બાળકીના ગુપ્ત ભાગમાં સળિયો નાખીને રાક્ષસી કૃત્યને અંજામ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચકચારી દુષ્કર્મની ઘટનામાં ભરૂચ પોલીસે યુદ્ધના ધોરણે તપાસ આરોપીને કોર્ટમાં વહેલી તકે ચાર્જશીટ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે. આ સાથે જ પીડિતા અને તેના પરિવારને ન્યાય મળે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. આજરોજ ઝઘડિયા જેઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી ને જે રીતે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું. આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતો ને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.